શિક્ષક સામે આવ્યો। બડાલિયાની પ્રાથમિક શાળામાં પણ 1 વર્ષથી શિક્ષક સતત ગેરહાજર રહે છે। ઝી 24 કલાકની ટીમે શાળા ખાતે રિયાલિટી ચેક કર્યું। રાઠવા સંદીપ કુમાર પ્રતાપભાઈ પણ 1 વર્ષથી ગેરહાજર શિક્ષક જોવા મળ્યો છે। છોટાઉદેપુરમાં અત્યાર સુધીમાં 8 ગોળીબાર શિક્ષકો સામે આવી ચૂક્યા છે। ગુજરાત રાજ્ય સહિત છોટાઉદેપુરમાં પણ એક પછી એક ગુલ્લેબાજ શિક્ષકો સામે આવી રહ્યા છે। જી 24 કલાક હાલ રિયાલિટી ચેક કરવા માટે વડાલિયા જે પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચ્યું છે। આ વડાલિયા પ્રાથમિક શાળામાં પણ 1 વર્ષ ઉપર આજે સંદીપ રાઠવા કરીને જે શિક્ષક છે તે ગેરહાજર સતત જોવા મળી રહ્યા છે। 1 વર્ષ ઉપરનો જે ટાઈમ થયો તેમ છતાં જે સંદીપ રાઠવા છે તે અત્યાર સુધીને જે શાળામાં હાજર થયા નથી। જ્યારે આચાર્ય સાથે વાત કરવામાં આવી ત્યારે આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 વર્ષ ઉપર થઈ ગયો છે, તેમ છતાંય આજે સંદીપ રાઠવા છે તે શાળામાં આવ્યા નથી અને જે રજા રિપોર્ટ છે તે રજા રિપોર્ટ પણ મૂકવામાં નથી આવ્યો। તેમ છતાં જે સંદીપ રાઠવા છે તે અત્યાર સુધીને ગેરહાજર જોવા મળી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ કોઈ કાર્યવાહી આ જે શિક્ષક છે તેઓ દ્વારા તેમના ઉપર કરવામાં નથી આવી તેવું જાણવા મળી રહ્યું છે। હકીમ કડિયાલી, જી 24 કલાક, છોટાઉદેપુર।